સુરતના પુણાગામ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। દુર્ગંધ મારતા પાણીમાંથી જવા માટે લોકો મજબૂર બન્યા છે, તો અતિ દુર્ગંધ મારતા પાણીના કારણે લોકો માંદગીમાં સપડાય તેવી ભીતિ પણ હાલ સેવાઈ રહી છે। સ્થાનિક લોકોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો, જેમાં ડ્રેનેજના ચેમ્બર પર ભાજપનો ઝંડો ગાડી રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો, તો સ્થાનિક નગર સેવકો સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો। તો વારંવાર ઉદ્ભવી રહેલી સમસ્યાનો કાયમી નિકાલ કરવા સ્થાનિકો હાલ તો માંગ કરી રહ્યા છે। થોડા સમયથી રાજ્યમાં ભાજપ સામે વિરોધ કરવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે, ત્યારે સુરતમાં પણ રસ્તા પર ભૂવા કે ખાડા જેવું દેખાય ત્યાં વિરોધ કરવા માટે ખાડામાં ભાજપનો ઝંડો લગાવી દેવામાં આવે છે। તો ઉલ્લેખનીય છે કે સુરતમાં વરસાદી માહોલ વચ્ચે સતત ભૂવા અને ખાડા પડવાની ઘટનાઓ બનતી રહે છે, અને એક બાદ એક ભૂવા અને ખાડા પડવાને કારણે વહીવટી તંત્ર માટે પણ એક પડકાર ઉભા થઈ રહ્યા છે। ત્યારે અતિ દુર્ગંધ મારતા પાણીની એક ઘટના પુણા વિસ્તારમાં સામે આવી છે, જ્યાં પુણા ગામ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા સામે આવી છે। આ ડ્રેનેજની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તો દુર્ગંધ મારતા પાણીમાંથી જવા માટે પણ લોકો મજબૂર બન્યા છે, અને વારંવાર આ સમસ્યા ઉદ્ભવતી હોય છે। તો વારંવાર ઉદ્ભવતી સમસ્યાને પગલે સ્થાનિક લોકોએ એક અનોખો વિરોધ નોંધાવ્યો હતો, જેમાં ડ્રેનેજના ચેમ્બર પર ભાજપનો ઝંડો ગાડી રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો, જેમાં સ્થાનિક નગરસેવકો સામે પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ત્યારે પાલિકા અધિકારીઓએ ધાબા પર વરસાદી પાણી ભરાય તો દંડ ફટકારે છે, જ્યારે ડ્રેનેજનાથી દુર્ગંધ મારતા પાણી ઉભરાતા પાલિકા આંખ આડા કાન કરી રહી છે। તો વારંવાર ઉદ્ભવી રહેલી સમસ્યાનો કાયમી નિકાલ કરવા માટે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। આ 6 દિવસથી સતત અમારે ગટર ઉભરાય છે, અને આ ગટરનું પાણી જે અમારે આની પાછળ સંતોષી કુમાર સોસાયટી આવી છે, તો એમની અંદર બધું જ પાણી ત્યાં આવે છે, ખરાબ પાણી। અને જરા તરા પણ જો અમારા ધાબા ઉપર પાણીની ટાંકીને હોય છે, જરા પણ લીકેજ હોય તો તરત આવી અને 500 રૂપિયા 1000 રૂપિયા એવા મસ્ત મોટા દંડ ફટકારી જતા હોય છે। અને આ પાણી સતત 6 દિવસથી ગંદુ જાય છે, તો આની અંદર મેલેરિયા છે, એવા ઘણા બધા પ્રકારના રોગો થાય, તો બાળકોની દશા શું થાય? કારણ કે બાળકોને ભણવા જવા માટે આ રોડેથી જ નીકળવું પડતું। તમે કોઈને રજૂઆત કરી છે આ બાબતે? હા, એસએમસીમાં 5 થી 6 વાર કમ્પ્લેન કરેલ છે, પણ કોઈ આવતું નથી। વચમાં શનિ રવિ આવી જાય છે, અને શનિ રવિ આવે તો આ લોકોને શનિ રવિ હોય તો મરી જાય તો મરી જવા દેવાના। અમારે ગટરની સમસ્યા છે। આ 6 દિવસથી આ ગટર ઉભરાય છે, અહીં કોઈ ડોકું કાઢવાય નથી આવતું, અને ઘરના આંગણા લગીને પોકેટ છે ગટરનું પાણી। બાળકોને હાલવા ચાલવામાં બહુ પડે છે ખબર, અને મેલેરિયા ઝાડા ઉલટીના વાહડા બહુ થાય છે। અને મને એવું લાગે છે કે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બહેનોને એમ કીધું હતું જ્યારે જરૂર પડે ત્યારે તમે ટપાલ લખજો। આજે મારી બહેનોને જરૂર છે તો કેમ નથી આવતા એમ? તો આજે અમને એવું લાગે છે કે મુખ્યમંત્રીનો જન્મદિવસ છે, તો આ એની અમને ભેટ આપી હોય એવું લાગે છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।